ઉમરપાડા તાલુકાના ગોવટ ગામે ખેડૂતો દ્વારા તૂટી ગયેલા ચેકડેમનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે. ઉમરપાડા તાલુકામાં સંપૂર્ણપણે આદિવાસી સમાજના નાના ખેડૂતો વસવાટ કરે છે અને વર્ષોથી તેઓ આકાશી ખેતી એટલે કે વરસાદ આધારિત ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આજથી 20 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા બિન પિયત વિસ્તારો સિંચાઈ યોજનાથી વંચિત વિસ્તારો માટે ખાસ ચેકડેમ યોજના અમલમાં મૂકી હતી, જેથી સિંચાઈ વિભાગ તેમજ સરકારના અન્ય વિભાગો દ્વારા ઉમરપાડા તાલુકામાં ઠેર ઠેર ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કેટલાક ચેકડેમોના કામોમાં ગોવાચારી આચરવામાં આવી હતી, જેને કારણે ખોખલા ચેકડેમો બનતા પાણીનો સંગ્રહ થતો નથી અને સરકારે જે હેતુથી ચેકડેમોનું નિર્માણ કરાવ્યું હતું તેનું પરિણામ ખેડૂતોને મળ્યું નથી. ગોવટ ગામના ખેડૂત અમરસિંહભાઈ વસાવા ગોવટ ગામના ચેકડેમનું સત્વરે સરકારના જવાબદાર વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ ગોવટ ચેકડેમમાં તૂટી ગયેલું છે તે પાણી રોકવા માટે આ દિવાલ તાત્કાલિક બનાવવા અમારું ખેડૂતનું માગણી છે.